સુરતમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો। નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ। સામાન્ય કરતાં 10% દર્દીઓની સંખ્યામાં વધારો થયો। ચર્મરોગના કેસમાં નોંધપાત્ર વધારો થયો। ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો નોંધાયો। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। રોગચાળો વધુ વકરે તે પહેલા દવા છંટકાવ સહિતની કામગીરીના આદેશ આપી દેવામાં આવ્યા છે। ચોમાસા બાદ વરસાદી વાતાવરણ બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂટીન ઓપીડી જેવી કે મેડિસિન, સ્કિન, પીડિયાટ્રિકમાં અંશતઃ સામાન્ય થોડો ઘણો વધારો જોવા મળે। આ રૂટીન છે। દર વર્ષે ચોમાસામાં શરૂઆત બાદ થોડો ઘણો ઓપીડીમાં વધારો જોવા મળતો હોય છે। કેટલો વધારો વધારો 8 થી 10% જેટલા પેશન્ટનો વધારો જોવા મળે। તે આ 3-4 દિવસ પૂરતો જ જોવા મળે। અત્યારે રૂટીન જે પહેલાંની ઓપીડી જેટલી હતી એટલી સામાન્ય નોર્મલ ઓપીડી જેટલી જ ઓપીડી ચાલુ હોય છે। વરસાદ પહેલા કેટલો હતો ને પછી કેટલો? વરસાદ પહેલાં અંદાજે મેડિસિન વિભાગની જો વાત કરીએ તો 700 પેશન્ટની એવરેજ ઓપીડી રહેતી હતી, જે વરસાદ બાદ 3-4 દિવસ 13 ને 14 તારીખે થોડો વધારો થઈ 950 જેટલા પેશન્ટો જોવા મળે। ઓલ ઓવર કેટલી બધી ઓપીડીમાં કેટલો વધારો? ઓલ ઓવરની વાત કરીએ તો બધી ઓપીડીમાં થોડો ઘણો આંશિક વધારો જોવા મળે। ખાસ કરીને મેડિસિન, પીડિયાટ્રિક અને સ્કિન ઓપીડીમાં થોડો અંશતઃ વધારો જોવા મળે।